વચનામૃતમાં વ્યતિરેકપણું અને અન્વયપણું સમજાતું નથી તો સમજાવો। જો વ્યતિરેકપણું અને અન્વયપણું બહુ સરળ વસ્તુ છે। ભુજમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હતો ત્યારે મારા ભાગમાં એ જ વચનામૃત આવ્યું હતું, પ્રથમનું 7મું, એમાં વિસ્તારથી ત્યાં કને વ્યાખ્યા કરેલી છે। પણ ટૂંકમાં કહું તો વ્યતિરેકપણું એટલે ભગવાન સર્વથી વ્યતિરેક એટલે જુદા થઈ અને પોતાના જે અક્ષર બ્રહ્મધામને વિશે વિરાજમાન છે એ ભગવાનનો વ્યતિરેક સ્વરૂપ છે કે સર્વથી ભિન્ન। અને અન્વયપણું એટલે કે અણુ અણુમાં જે અંતર્યામી રૂપે વ્યાપીને રહ્યા છે એ ભગવાનનું અન્વય સ્વરૂપ છે। સર્વત્ર જ્યાં જુઓ ત્યાં રામજી બીજું ન ભાસે રે। મુક્તાનંદ સ્વામીએ કીધું, એ સિયા રામ મેં સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની। તુલસીદાસજી મહારાજે કહ્યું તો અણુ અણુને વિશે જે વ્યાપીને રહ્યા છે એ ભગવાનનું અન્વય સ્વરૂપ છે અને સર્વ થકી જુદા ભિન્ન વ્યતિરેક થઈને અક્ષર બ્રહ્મધામમાં વિરાજે છે એ ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ છે। એ એવી રીતે સમજવું।